એક માણસ મુંબઈમાં છે તે એવા ગભરાટ વાળા તે મને કહે છે હવે તો આ ટેક્સી બેક્સી ફરાય નહીં. મેં શું થયું ભાઈ, આટલી 10,000 ટેક્સીઓ છે ના ફરાય એવું સાહેબ શું ગયું, કઈ આવ્યું, કયું સરકારનો કાયદો આવ્યો? ના, લૂંટી લેશે, ટેક્સી માંથી બારી છોડી લૂંટી લેશે. હવે હું આવા ગોળા ક્યાંથી કાઢશો તમે લોકો? લૂંટવું એ કાયદેસર છે, ગેરકાયદેસર છે. દાડામાં રોજ 4 જણ લૂંટાતા હોય, તેથી એ ઇનામ તમને લાગશે? શી તમને ખાતરી થઈ ગઈ? એ ઇનામ તો પેલા નંબર વાળા કોક દાડો ઇનામ લાગે, કઈ રોજ ઇનામ લાગતો હશે? આપણે પેલા બરેલી થી રાતે 12 વાગે છે તો પેલે જંગલ માંથી ગયા હતા, ત્યારે બધા પોલીસ વાળા બીવડાયા હતા ને બરવટિયા છે ના જશો કે છે. અમે કઈ સ્ટેશન ગામ થી? બરેલી. બરેલી બરેલી સ્ટેશને આખી બસ અમારી વાંતરી, પોલીસ વાળા ફોજદાર અને બધાની વાંતરેલી. બધાને કે એથી આગળ જવાનું નહીં, પણ સાથે નહીં જવાનું. અમને કોને રસ્તો આગળ બગડ્યો છે, પુલ તૂટી ગયા છે? ના, પુલ નહીં તૂટ્યા, આગળ બારવટિયાનો ભય છે. ભય તો અમને છે કે તમને છે? ના, પણ અમે ખોટા દેખાય ને કે છે ના, પણ અમને ભય નથી, અમને લેટ ગો થવા દો. તક અમારે 2 પોલીસ વાળા લઈ જવા પડશે. મેં બેહાડો તો 2 પોલીસ વાળા બેહાડ્યા. મેં આ બધાને કહ્યું મેં ભય હોતો હશે, ભય કરીને કઈ બધી બેહી રહ્યો છે આ જગતમાં? ભય કરી આ 2 બોમ્બ પડે એવા છે વિચાર કરીને કઈ બધી બેહી રહ્યો છો? આ પેલા કહ્યું હતું પેલા પેલું ઉપરથી પડવાનું સ્કાયલેબ, આ ચકલા ફટ સ્કાયલેબ તારી પર પડેલી. સ્કાયલેબ તો બહુ પુનસારી માણસ ઉપર, પણ તારી પર ક્યાંથી પડે? એક સ્કાયલેબ નવરો નથી, પુનસારી નો ખોળસ છે. કોને ખોળસ? જબરદસ્ત વાન વાળા ખોળે છે. કોને ખોળે? જબરદસ્ત વાળા. સાધારણ વાન કરવાને તો બધાને છૂટ છે, જબરદસ્ત વાન વાળા ખોળે છે. તારે ભાગ આવે એટલે ગભરાવાનું નહીં. કહ્યું મુંબઈમાં લેર થી ફરો, દાગીના પહેરીને ફરો, આમ ફરો, ખબર નહીં. પણ પાછું હું એમ કહું છું કે ઈરાન કાપ પહેરીને ફરતા હોય તેને ના કહું છું ઈરાન કાપ પહેરી શું કા ફરક, કોણ તોડી લેશે? કહ્યું આપણે જરૂર શું તો હોનારા પહેરીને જયારે એ કહે છે આપી દો કે લે કાઢી આલું ગીરે તોડી ના નાખી દેવા. હીરાનું તને દુઃખ થશે. શું કહ્યું? કશું થાય આ જગતમાં કોઈ કઈ પણ ન કરી શકે એવું આ જગત નિયમ સત છે. માટે ભડકો નહીં કોઈ રીતે. ભડકાર જે આવવાનો છે તે તમારે કોઈ ઉપાય છૂટવાનો નથી. તમને પેલા નાનપણમાં બરવટિયા મળ્યા હતા એ પ્રસંગ કોને? નાનપણમાં બરવટિયા મળ્યા હતા એ પ્રસંગ કોને? કોને બરવટિયા મળ્યા? તમને બરવટિયા મળ્યા? હા, એ તો બધું આ તો ઇતિહાસ બધા કહેવાય, આ તો દાખલા કહેવાય. શું તે ઉંમર નાની આપે જેટલી 22 ઉંમર, તે કોન્ટ્રાક્ટ ના ધંધા ઉપર જવાનું. કોન્ટ્રાક્ટ નો ધંધો અમારો મોટા બેને પહેલેથી કોન્ટ્રાક્ટ નો ધંધો, એટલે જોઈન્ટ થઈ ગયેલો, ધંધામાં જોઈન્ટ થઈ ગયેલો. મેટ્રિકમાં આવડ્યું નહીં. મેટ્રિકમાં ભાઈએ કહ્યું કે તું ગ્રેજ્યુએટ, તને મેટ્રિક પાસ થયું એટલે તને વિલાયત મોકલવાનું છે. એટલે મેં જાણ્યું સારું વિલાયત મોકલે પછી સુબો બનાવશે ને સુબો બનાવશે એટલે મારે રસુબાનો તડકો સાંભળવો પડશે. આપણે આ ધંધો મળવો. એમને સુબો બનાવવાની ઈચ્છા મારા ફાધરને ને બ્રધરને. એમના મનમાં શું, ફાધરના મનમાં શું કે હું છતાં સુબાનો બાપ છું એવું થઈ ગયો પાડી. બ્રધરના મનમાં શું, મારો ભાઈ નાનો સુબો છે કે છે. આ પોતાનો રોપ પાડવા માટે મને પરિણાવે સુબો કરવાનું. શું કહ્યું? એક તો પરિણ્યો ત્યાં હું પરિણ્યો એ તો મારી ભૂલ થઈ, પણ આ પાછી નવું પરિણામણ થાય. એટલે હું તો પરીક્ષા આપવાના દિવસે બહાર ફરીને નિરાતે આઈસ્ક્રીમ ખાઈ અને પરીક્ષા આવતો હતો. એટલે મેટ્રિકમાં ફેલ થયો. એટલે મોટા ભાઈ કે છે તને કશું આવડતું નથી? મેં બ્રેન ખરાબ થઈ ગયું છે. બ્રેન ખલાસ થઈ ગયું છે. કારણ કે પહેલા બહુ સારું આવડતું, ગમે તે હોય પણ બ્રેન ખલાસ થઈ ગયું છે. કારણ કે ધંધામાં પહેરી જઈશ, ધંધામાં કરું તમે કહો એટલું કરીશ. તે ધંધામાં તો 1.5 વર્ષમાં તો ભાઈ કે છે ફર્સ્ટ નંબર તું તળાયો હતો. શું ધંધામાં રૂચિ પડી ગઈ, પૈસા કમાવાનું જડ્યું. પછી એ 22ની ઉંમરે એક કામ પર જવાનું હતું
તે દાડે જ જવું જોઈએ. 5 વાગ્યાની ગાડીમાં બેસવું જોઈએ ઈસામતી સ્ટેશનથી. તે રૂપિયા વધારે નતા, પણ 1000 રૂપિયા લઈને કામ પર જવાનું હતું. વધારે રૂપિયા નતા, પણ તે દાડે 1000 એટલે આજના 20,000 જેવા. શું કહ્યું? ત્યાં રૂપિયા મારા હાથમાં આવ્યા ને એટલે મારી જોડે એક નોકર હતો, મારા જેટલી ઉંમરનો, પટેલ જ હતો. તો મેં કહ્યું પહેલા ચાલ આપણે જરા નાસ્તા પાણી કરીએ, શું બરોબર સારી રીતે, પછી જવાય જ છે. કહ્યું એટલે નાસ્તો પાણી કરવા ગયા તો ટાઈમ થઈ ગયો. અને ત્યાં ઘોડાગાડી પહોંચી, તારે ઘોડાગાડી ચાલતી હતી ને ગાડી ઉપડતી હતી, બે જો એવું આવ્યું. એટલે ઘેર ભાઈનો મોટા મને ભાઈ તો બહુ, મારા કરતા 20 વર્ષ મોટા, એટલે ભાઈ બહુ. એટલે મેં કહ્યું આ તો ઉપાધિ થઈ ગઈ પડી. પછી મેં પેલાને કહ્યું, મેં કહ્યું એટલે ચાલીને જઈશું આપણે, અહીંથી 11 માઇલ છે. કહ્યું તો પેલો કહે હા કશો તને આ રૂપિયા છે પાય. તમે એ બધું મારે હાથવાનું. તો 40 ખરો ને? ટકા 40 કે છે. તે તો અહીંથી 8 માઇલ ગયા, ત્યારે પાદરા કરીને શહેર આવ્યું, તો ચા નાસ્તા કર્યા પાછા, અને સિગરેટ લઈ લીધી. મને ખબર ખરી કે આ નંગોળો ભેગા થયા વગર રહે. આ ક્વોલિટી 10, 11, 12 વાગે ને, 11 વાગે એટલે ભેગા થયા વગર રહે નહીં. એટલે સિગરેટ લઈ લીધી મેં. પછી રેલવે પર ચાલ કર્યું. ત્યાં એક બાવરી આવી, બાવરી, અને એક ખાડો આવ્યો, તલાવ. તે જ્યાં હવે અમારે જે ગામમાં હવે ત્યાં રેસ્ટ હાઉસમાં મુકામ કરવાનો છે, રેસ્ટ હાઉસમાં મુકામ કરવાનો છે, ત્યાં જ આવવું આવ્યું. ત્યાંથી રેસ્ટ હાઉસ 5 કલાકનો રસ્તો. ત્યાં આગળ આવું આવ્યું. ત્યાં આગળ મને લોકોએ અમને કહ્યું કે પેલી બાવળીમાં બારવટિયા બેસી રહેલો છે. એટલે ત્યાં એટલે હું સમજી ગયો, અને મને ગણહારો મારે પડ્યો કે નીચે બધા બેઠેલા છે. એટલે મેં શું કરવા વળ્યું કે આ રેલવે લાઈન ઉપર તેની સ્લોપમાં નીચે ઉતર્યો, એમના તરફ ગયો. એમના તરફ જઈ પેલો મારી પાસે આવ્યો. રૂપિયા મારી પાસે નહીં રાખેલા, પેલા લંગોટમાં બાંધવા આપેલા, પેલા બારોટિયા પાસે જઈને બેઠો હતો. તો બારોટિયા મૂકવાની બધું ઓળખાય નહીં, અંધારું ગોળ, પણ સાદા આમ સે દેખાય. આ તારાઓના લીધે અજવાળું. બરાબર કે છે ક્યાંથી આવ્યો કે છે ભાઈ આ તો ટિકિટના પૈસા રહેતા, તે ત્યાંથી ચાલતા આયા જ છીએ. કહ્યું તાર મેં આ ભાઈ મળ્યા, હે બીડી પીએ કહ્યું રાતે. કહ્યું શું? અને મેં કહું અહીં તો બારવટિયા તો ભો ને, એટલે તમે મળ્યા સારું થયું. તમે મળ્યા તમને મને ગભરામણ છૂટ લાગતી હતી, ત્યાં તમે મળ્યા સારું થયું. હું ઠે થયા જન્મ આગળ ચાલો મળી કે છે, બહુ દોઢ ડાપણ ના કરીશ કે છે. શું? એટલે મેં આ લોકો પાસ આપી દીધો આપણને. બહુ દોઢ ના થઈ, તું ચાલવા મળતી. એટલે ચાલી પછી અમે ત્યાં ગયા, ત્યાં રેસ્ટ હાઉસમાં ગયા, ત્યાં પગી કે છે ક્યાંથી આયા શેઠ? અત્યારે કઈ ગાડી નહીં ચાલતા હે. આપણે બાવરી આગળ કોઈ ભેગા ના થયા, અહીંથી જ ગયા, હમણાં જ ગયા કે છે. ભેગા થયા ને એમને પાસ આપ્યો ત્યારે તમે આયા કહ્યું કે કહ્યું તમને કહ્યું નથી, મારે વગર નથી. ના મારે નહીં, પાસ આપી દીધો. જાય ત્યારે ટૂંકારો કરે કડકાવે એટલું ઉઠે થયા છો માનો. એ તો માથે પડ્યા મને, માથે પડ્યા ટિકિટ વગર ના લોક. પાછું મેં એમને કહ્યું હું સિગરેટ પીવો, બે હરગાવ મળી એમની રૂબરૂ, સિગરેટ બિગરેટ પીવો ને. જો પાછું બોલ્યો કે છોડી હું સમજુ કે આ જરા કઈ કરીશું ને નાટક કરવાનું. આ જગત જ નાટક છે ને. હું અમને જમાઈ થઈ નાટક નથી. કોઈ સાચો જમાઈ હોતો છે? બીજું કોઈ આવું કરવા જાય ફસાઈ જાય દાદા કે છે. બધી કળા આવડે, બધી બહુ કળા આવડે, કળા આવડે. રૂપિયા એના ગોટમાં ગયેલા. કેવું અરે કપડો એનો રાશી, એનો કપડો જરા મારા કરતા રાશી, મારે તો ઇસ્ત્રી ટાઈટ.
એટલે પેલો ખંખેર લે મને ખંખેર લે તું કહી દઉં લે ભાઈ તારા પેલો કોટ એ બધું લઈ લેજે જે પાછું રાખેલું ભાઈ પરચું રાખેલું 20-30 રૂપિયા રાખેલા બધું રાખેલું ને પાછું એ ના ભાગે આવે ત્યારે હાપુજાય કહે છે કે હાપુજાય ના હોય શું બધું રાખેલું પણ જો કાઢી દે તો આપી દે પણ પેલા રંગોટ વાળા બધું અનામત પણ મળ્યા ખરા એક ફરો આખી જિંદગી એક ફરો મળ્યા છે પણ પાસ આપી દીધું તરત ઉઠે કે છે એનો માથે પડ્યા જેવું લાગ્યું. મેં કહું અહીં બારવટીયાનો ભો એટલે અમે તમને દેખીને અમને ગભરામણ બંધ થઈ ગઈ. હા એટલે બધું એવું છે ને આ બુદ્ધિ છે તે બુદ્ધિ દિવાલો ઓળંગી ગયેલી કેવી ઓળંગી ગયેલી એટલે મારા શબ્દો એ લોકો કે છે કેવું બોલે છે આ કેવી વાત કરી કે છે એક શબ્દ બોલ્યો હોય ને એ લોકોને આમ જો જો કડક શબ્દ બોલ્યો હોય ને તો પેલો કે એ મારી આડાશી ચડી ગયું ના બોલશો આડાશી ચડે મારા શબ્દ હોય તાર તું મને ચડે હેડ આડાશી મારા શબ્દ તને આદેશ તું મને ચડાય તું લાખ બોલું તો મને આદેશી નહીં ચડે શું કહ્યું તને બોલતા જ નહીં આવડે આદેશી ચડે આદેશ ચડે એવું બોલવું હેલું છે કઈ